તમે તમારું કામ પોઝિશનથી કરો છો અને હું પેશનથી. જોવાનું તો હવે એ જ છે કે કોનો શિકાર થવાનો છે. કેમ છો દોસ્તો? સાઉથની એક્શન પેક ફિલ્મો જેવી જ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે તાંડવમ. મિતેશ વાડિયાની બુક રૂલ નંબર 13 પર આધારિત આ ફિલ્મનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે થોડી વાત કરીએ. ફિલ્મનું ટ્રેલર કોઈ સાઉથની એક્શન ફિલ્મ જેવું જ છે, જેમાં ભરપૂર એક્શન અને હિરોઇઝમ દેખાઈ આવે છે. સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલર પરથી એવું લાગી રહ્યું છે કે શહેરમાં ડ્રગ માફિયાનો ત્રાસ વધી રહ્યો છે, જેને રોકવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે, પરંતુ પરિણામ મળતું ન હોવાથી પોલીસ ખાતાના એક જાબાઝ અને માથા ફરેલા ઇન્સ્પેક્ટર કે જેને કદાચ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોઈ શકે તેને પાછો બોલાવવામાં આવે છે અને પછી શરૂ થાય છે પોલીસ અને ડ્રગ માફિયા વચ્ચેનો જંગ. આ લડાઈ કોણ જીતશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ફિલ્મના મોટાભાગના કલાકાર અને કસબીઓ નવા છે એ તો દેખાઈ આવે છે, છતાં એક સારો પ્રયાસ કરવાની ટ્રાય ટ્રેલર પરથી લાગી રહી છે. આવી ફિલ્મો ગુજરાતીમાં નથી બની એવું પણ નથી, છતાં જો ફિલ્મમાં મનોરંજનનું તત્વ ભારોભાર હોય તો ફિલ્મ ચાલવાની શક્યતાઓ વધી જાય છે. ટ્રેલર જોઈને એટલો તો ખ્યાલ આવે છે કે ફિલ્મ મસાલાથી ભરપૂર છે, એટલે કે એક્શન, રોમાન્સ, દેશભક્તિ અને ઇમોશન દરેક વસ્તુ જોવા મળશે. આ ફિલ્મના રાઇટર છે મિતેશ વાડિયા, જેમની બુક પરથી આ ફિલ્મ બની છે, જે લગભગ 2 ભાગમાં હશે, કેમ કે આ ફિલ્મ સાથે અધ્યાય 1 એવું જોવા મળે છે. ફિલ્મમાં પ્રભાતસિંહ રાજપૂત અને પ્રિયંકા ચુડાસમા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. પ્રભાતસિંહ આ ફિલ્મના નિર્માતા છે અને ડિરેક્ટર છે અકીબ સલીમ ગરાણા. અને તમને પહેલાં જ જણાવ્યું તેમ આ આખી ટીમ કદાચ નવી છે અને જે બુક પરથી આ ફિલ્મ બની રહી છે તે બુક પણ ઓનલાઈન અવેલેબલ નથી, એટલે ફિલ્મ કે બુક વિશે વધારે માહિતી આપવી શક્ય નથી. આ ફિલ્મને મસાલા ફિલ્મ બનાવવાનો પૂરો ટ્રાય કર્યો છે, જેના માટે મેકર્સને ધન્યવાદ આપવા જોઈએ. જો કે પ્રોડક્શન વેલ્યુ, VFX અને ખાસ તો કલર કરેક્શન થોડા નબળા લાગી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર તમે નહીં જોયું હોય એટલે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ફિલ્મ 19 એપ્રિલના રોજ થિયેટરમાં રજૂ થવાની છે, પરંતુ કદાચ પબ્લિસિટીના અભાવે દર્શકો સુધી પહોંચશે કે કેમ તે એક સવાલ છે. છતાં એક એક્શન ફિલ્મનો સારો પ્રયાસ હોવાથી નોંધ લેવા જેવી કહી શકાય. તમે ટ્રેલર જોઈ લો પછી જણાવજો કે આ ફિલ્મ બાબત તમારું શું માનવું છે, અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.